ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના ગાજરગોટા ગામમાં એક શૈક્ષણિક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું છે। તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે જેને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન નથી તે પશુ સમાન છે। જે માણસ હવા પાણી વગર જીવી નથી શકતો તેમાં વિષયોના જ્ઞાન વગર જીવન શક્ય નથી। વસાવાએ ખાસ કરીને અંગ્રેજી ભાષા પર વધુ ભાર મૂક્યો। તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને અંગ્રેજી ટકોરાબંધ આવડવું જોઈએ। તેમના મતે ગણિત વિજ્ઞાનમાં થોડી નબળાઈ ચાલી શકે, પરંતુ અંગ્રેજી ભાષામાં નબળાઈ ચાલી શકે નહીં। અંગ્રેજી ગણિત વિદ્યા વિષય સાથે પાસ થાય કે મેડિકલ લાઈન જાય, એન્જિનિયરિંગ લાઈનમાં જાય, કોઈ સારા મેનેજમેન્ટમાં સારા અભ્યાસક્રમમાં જાય, એ અંગ્રેજી ગણિત હોય તો કારણ અંગ્રેજી ગણિત ને વિજ્ઞાન વગર તમારું ડગલું નથી ભરી શકવાના તમે। હું તો દરેક જગ્યાએ એમ કહું છું, દરેક જગ્યાએ એમ કહું છું જે માણસ હવા પાણી વગર નથી જીવી શકતો, પાણી ને હવા વગર નથી જીવી શકતો, એમ આવનારો સમય એવો આવવાનો છે જેની પાસે અંગ્રેજી નથી, ગણિત નથી, વિજ્ઞાન નથી, જેની પાસે ટેકનોલોજીનું જ્ઞાન છે, જીવનમાં જીવી નથી શકવાનો, એ પશુ બરાબર છે। એ પશુ બરાબર છે। ભલે તમે ગ્રેજ્યુએટ થશો, હું ટીકા નથી કરતો, અપમાન નથી કરતો વિદ્યાર્થીની, તમે તમે એ કોઈ પણ ક્ષેત્રમાં ચાલી જ નહીં શકો અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે તમે ગ્રેજ્યુએટ નહીં થાવ તો કોઈ ને કોઈ કારણસર હમણાં જે છોકરા છે હમણાં 10માં અંગ્રેજી ગણિત નહીં લાવી શકે એ વિષય બરોબર। તમે ગણિત ને અંગ્રેજી તો પાકું રાખો, નમણું થોડું ઘણું હશે, પણ અંગ્રેજી તો બિલકુલ પાવરફુલ જ રાખજો। આજે 9મા ધોરણના છોકરાને આજે મેં ટેબ્લેટ આપે છે એ લોકોને કહું છું, આમાં તમારે અંગ્રેજી પાકું કરો છો તો પણ આમાં અંગ્રેજી પાકું કરી શકશો, એ રીતના આમાં બધી જોગવાઈ છે, તમને શીખવાડવામાં આવશે। અંગ્રેજી તો તમારે જોઈશે જ। તમારે કોઈક ને કોઈ કારણસર આપણા છોકરા આપણે ગણિત ને વિજ્ઞાનમાં કોઈક ને કોઈક નબળા છે, થોડુંક ચાલી જશે, પણ અંગ્રેજી તો તમારે જોઈશે જ। અંગ્રેજી ટકોરાબંધ તમારે જોઈશે તો દુનિયામાં ગમે ત્યાં જશે તે પાછો નથી પડવાનો, જેનું અંગ્રેજી પાકું હશે। અંગ્રેજી પોપટની જેમ ફટફટ બોલશે એ છોકરો ક્યાંય પાછો નથી પડતો। ના ટેબ્લેટની અંદર એક જ્ઞાન છે એવું અંગ્રેજી તમારું પાકું કરવાનું। એવું નથી કરતો કે આપણે ભાષાની કે ગુજરાતીની કે હિન્દીની હું ટીકા નથી કરતો, એ બધું સાહિત્ય થી બધું। આમ તો ગણિત પણ આમાં છે, જેને ગણિતના માર્ગે આગળ વધ્યું છે ગણિતમાં પણ જબરદસ્ત આપશે, વિજ્ઞાનનું પણ આમાં છે, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી બધું છે, દુનિયાનું જ્ઞાન છે આની અંદર દુનિયાનું જ્ઞાન, પણ એનો આપણે કઈ રીતના સદુપયોગ કરવો એ આપણા પર આધાર છે। આ ગાજરગોટા ની જે સ્કૂલ છે એને એટલા માટે પસંદ કરી, એ જરૂર છે શિક્ષણ, કારણ કે સ્કૂલ અહીંયા ચાલે છે પણ કોઈકનો કોઈ કારણસર બાંધકામ કોન્ટ્રાક્ટર બહાનું કાઢે છે કે મને જગ્યા નહીં મળી। પેલા એવું કાઢતું સ્કૂલ તો ચાલવી જોઈએ, બધું ના થયું, કારણ કે અહીંયા સ્કૂલ હશે તો આસપાસના બધા છોકરાને તમને બહુ દૂર ના જવું પડે। દાખલા કે સોલ્યા તમે ચાલતા જાઓ તો ચાલતા છોકરા જાય 9માં 10માં એ રમતા જાય, મસ્તી કરતા જાય ને, સારું થોડો ભણવાના છે। ઘાટોલી ઉત્તર બુનિયાદી છે પણ તે ઉત્તર બુનિયાદી છે, એ ઉત્તર બુનિયાદી આ સ્કૂલમાં બહુ ડિફરન્સ છે। હું પણ ઉત્તર બુનિયાદીમાં જ ભણે છું, ઉત્તર બુનિયાદીમાં ગમે તે બધા છોકરા બહારથી પણ આવી શકે છે, ઉત્તર એડમિશન નથી। મારા વાકપરામાં પણ ઉત્તર બુનિયાદી છે, એમાં ડેડિયાપાડાથી સાગબારા બધા છોકરા આવી શકે, પણ આ જે સ્કૂલ છે એવી છે જ્યાં ગામના અને આસપાસના નજીકના ગામના લોકો ભણી શકે। કાબરી પઠાણ કે પછી દીવાનજીના ગામ